रागजी भक्तमेव मनघम् ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदास चरणम् श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं महन्तगुणिनं मोक्षाय भक्त्या सदा વર્ષ 2025ના અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્રમાં આપ સૌ હરિભક્તોનું હાર્દિક સ્વાગત છે. જય સ્વામિનારાયણ. પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણની કૃપાથી અને કેવળ મહંત સ્વામી મહારાજની જ પ્રેરણાથી આ સમગ્ર સત્રનું આયોજન થયું છે. એક રીતે જોતા તો આ સત્રમાં જોડાવાનો લાભ મળવો એ જ આપણા સૌના પરમ ભાગ્યની વાત છે. કારણ કે આજથી 15 દિવસ સુધી રોજ આપણને વિશિષ્ટ સત્સંગ જ્ઞાનની ચિરસ્મરણીય સભાઓનો લાભ પ્રાપ્ત થવાનો છે. આ અક્ષરબ્રહ્મ સત્ર સત્પુરુષના સંકલ્પનું સત્ર છે. 4 વર્ષ પહેલા 2020ના વર્ષે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સ્વયં ઈચ્છા દર્શાવેલી કે આવું સત્ર દર વર્ષે યોજાય અને વિશેષ વાત તો એ હતી કે ત્યારે તે સત્રનું આયોજન પણ તેઓએ સ્વયં કર્યું હતું. આ સત્ર પ્રાપ્તિનું સત્ર છે. પ્રાપ્તિને માણવાનું, પ્રાપ્તિના કેફમાં રસ તરબોળ થવાનું સત્ર છે. આપણને કેવા ભગવાન અને કેવા સંતની પ્રાપ્તિ થઈ છે તેનો વિશેષ મહિમા આપણને વિવિધ પ્રવચનો, વિડીયો અને વર્કશોપ્સ દ્વારા સમજાશે. આ સત્ર પ્રતીતિનું સત્ર છે. રોજ સત્પુરુષના વચનો, વિદ્વદ વરિષ્ઠ સંતોના વક્તવ્યો અને પરમહંસોના અનુભવો દ્વારા આપણને પ્રાપ્તિની સ્પષ્ટતા થશે, આપણા વિશ્વાસની દૃઢતા વધશે અને આપણી નિષ્ઠા વધુને વધુ પુષ્ટ થશે. તો આ અક્ષરબ્રહ્મ ગુણાતીત સત્રનો મધ્યવર્તી વિચાર શું છે અને આપણે સૌ આ સત્રનો યથાર્થ લાભ કેવી રીતે લઈ શકીએ તે વિષયક માર્ગદર્શન આપણે પૂજ્ય નારાયણ મુનિ સ્વામી પાસેથી પ્રાપ્ત કરીશું. તો ચાલો પૂજ્ય નારાયણ મુનિ સ્વામીને વિનંતી કરીએ કે આપણને આ વિષયક માર્ગદર્શન આપે. પૂજ્ય નારાયણ મુનિ સ્વામીજી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે 2020ની સાલમાં નૈનપુરમાં હરિકૃષ્ણ મહારાજ સાથે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને પધરાવીને યોગીજી મહારાજનો સંકલ્પ એ પૂરો કર્યો. એ વખતે અક્ષર બ્રહ્મ વધામણા, અક્ષર બ્રહ્મને વધાવવા માટે એક સત્રનું આયોજન થયું. અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્ર, એ સત્રનું આયોજન પણ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સૂચન, એમના આદેશ એને અનુસાર જ થયેલું. આ અક્ષરબ્રહ્મ ગુણાતીત સત્ર એમાં શું હોવું જોઈએ એના મુદ્દાઓ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે જ પત્ર દ્વારા જણાવેલા હતા. અને એના આધારે જ આપણે આખી પ્રવચનમાળા ગોઠવી અને 15 દિવસનો એ સત્રનો લાભ
આપણે એ વખતે વર્ચ્યુઅલ સભા દ્વારા બધાએ લીધો હતો. એ વખતે પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજે આજ્ઞા કરી હતી કે દર વર્ષે શરદ પૂનમથી અન્નકોટ સુધી અક્ષરબ્રહ્મ ગુણાતીત સત્રનું આયોજન કરવું, અને એનો લાભ આપણે છેલ્લા 3 વર્ષથી લઈ રહ્યા છીએ. શરદ પૂનમથી અન્નકોટ સુધી આ સત્રનો લાભ આપણે ગોઠવેલો, પણ એમાં થોડી પ્રતિકૂળતા રહેતી. એક તો અન્નકૂટની વિવિધ સેવાઓ હોય, અને બીજું જે વ્યવહારમાં બધા જોડાયેલા હરિભક્તો છે એમના માટે એ સમય બહુ અગત્યનો હોય, એટલા માટે એ વખતે બધા મોટી સંખ્યામાં લાભ નહોતા લઈ શક્યા. પરમ પૂજ્ય સ્વામીશ્રીને આ વાતની જાણ કરી ત્યારે સ્વામીશ્રીનું સૂચન થયું કે આપણે આ અક્ષરબ્રહ્મ ગુણાતીત સત્ર એ પોષી પૂનમ પહેલાંના 15 દિવસમાં કરવું. એટલે આ વર્ષે આ અક્ષરબ્રહ્મ ગુણાતીત સત્ર તારીખ 30/12/2024થી તારીખ 13/1/2025 સુધી આ વર્ષે આ થશે. આ વર્ષના અક્ષરબ્રહ્મ ગુણાતીત સત્રનો મુખ્ય વિચાર એ સ્વામીશ્રીના આશીર્વાદ પત્રમાંથી જ લેવામાં આવ્યો છે. પરમ પૂજ્ય સ્વામીશ્રીએ જૂનાગઢથી નવા વર્ષના આશીર્વાદ પાઠવતા હરિભક્તોને જે પત્ર લખ્યો છે એનું શીર્ષક પોતે જ બાંધ્યું છે કે પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરીએ. એના ઉપર જ આખું આ વ્યાખ્યાનમાળા બધી ચાલવાની છે. તો સૌ પ્રથમ આપણે એ પત્રને જોઈ લઈશું, એનું વાંચન કરીશું. દિવાળી તેમજ નવા વર્ષના સસને જય શ્રી સ્વામિનારાયણ. સાધુ કેશવ જીવનદાસ. પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરીએ. આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે આવો દિવ્ય સત્સંગ મળ્યો. સર્વોપરી ભગવાન અને તેના અખંડારક પ્રગટ સત્પુરુષની પ્રાપ્તિ થઈ. આપણે સત્સંગ તો કરીએ છીએ, પરંતુ તું યથાર્થ સુખ આવતું નથી, કારણ કે આપણને થયેલ પ્રાપ્તિ 100% પ્રતીતિ નથી. આ વર્ષે સૌ ભેગા મળી નક્કી કરીએ કે મારે રોજ કટકો રાખી નિયમિતપણે 15 મિનિટ પ્રાપ્તિનો વિચાર કરવો છે. આટલું કરશો તો જરૂર અંતરે શાંતિ રહેશે અને અક્ષરધામ ચૈતન્ય થઈ જવાશે. સત્પુરુષના ભાવને પામશે. બધા તને મને ધને સુખી થાય અને સત્સંગનું સાચું સુખ પ્રાપ્ત કરો, તે આશીર્વાદ છે. નવા વર્ષે પરમ પૂજ્ય સ્વામીશ્રી સૌ હરિભક્તો માટે કેવી મોટી ભાવના કેળવે છે. સ્વામીશ્રી આશીર્વાદ તો આપ્યા કે તને મને ધને સર્વે હરિભક્તો સુખી થાય, પણ સ્વામીની ઈચ્છા એ છે કે અખંડ સુખી થાય, સાચા સુખને પ્રાપ્ત કરે. એટલા માટે સ્વામીશ્રીએ આ પ્રાપ્તિના વિચારને મહત્ત્વ આપીને આપણને એ માર્ગે જવાનો આદેશ આપ્યો છે. તો આ પ્રાપ્તિના વિચારથી સામાન્ય વ્યક્તિ પણ અસામાન્ય સ્થિતિને પામી શકે છે. તે અંગે પૂર્વે આશીર્વાદમાં પરમ પૂજ્ય સ્વામીશ્રીએ જે જણાવ્યું હતું એનું અત્યારે આપણે શ્રવણ કરીશું. જેટલા મણકાના ભક્તો આપણે ગણાય ખુમારી હતી, બધા છે ને પ્રાપ્તિમાં ડૂબેલા હતા. પ્રાપ્તિનો વિચાર એ ન્યાલ થઈ જાય એ વિચાર જેટલા ભક્તો. બાકી મારાના વખત તપસ્વી હતા, જ્ઞાની હતા, ધ્યાની હતા, પ્રેમી હતા, વચનસિદ્ધ હતા, અંતર્યામી હતા. કોઈનો મારા મણકામાં નથી આવ્યા. મારા મણકાવનારા ઓર્ડિનરી સામાન્ય ગ્રહસ્થો જ હતા. હા, કોઈ એવા સિદ્ધ કે આવું કોઈ આઉટસ્ટેન્ડિંગ કોઈની ક્વોલિટી હતી જ નહીં. ભાઈ આમાં ક્યાંથી આવ્યા? મારાના મણકામાં ક્યાંથી આવી ગયા? એને પ્રાપ્તિનો વિચાર, ન્યાલ થઈ ગયા, ધન્ય થઈ ગયા. ભગવાન મળ્યા, એમને એટલો તો મહિમા સમજાય. બીજું બધું ઉડી ગયું, સંસાર ખારું ઝેર થઈ ગયું. પ્રાપ્તિ છે બીજો વિચાર જ ના આવે. ખેતી કરે, ધંધો કરે, નોકરી કરે, વ્યવહાર કરે, બધું કરે, પણ એનો પ્રાપ્તિનો વિચાર સતત.
મહારાજ મળ્યા છે, કામથી મહારાજ મળ્યા છે, એના જ કેફમાં. તો કેવી વસ્તુ છે આ પ્રાપ્તિ, એનો મહિમા કેવો છે, કેવા પુરુષને કેવી વાત છે આ બધી. માળાના મણકા થઈ જવાય, ચૈતન્ય થઈ જવાય, સત્પુરુષનો ભાવ પામી જવાય, એવી અલૌકિક સ્થિતિ પ્રાપ્તિના વિચારથી થઈ શકે છે. પણ આપણને બધાને પ્રશ્ન છે કે પ્રાપ્તિનો વિચાર કરવો કઈ રીતે. એટલા માટે આ વખતે આ અક્ષરબ્રહ્મ ગુણાતીત સત્રની પ્રવચન માળામાં એનું માર્ગદર્શન આપણને મળવાનું છે. અને એ માર્ગદર્શનની અંદર આપણે જોઈશું કે આ પ્રવચન માળામાં તબક્કાવાર એક પછી એક કયા કયા પગલાંને આપણે અનુસરવું અને કઈ રીતે આ પ્રાપ્તિનો વિચાર આપણે સારી રીતે કરી શકીએ એનું સ્પષ્ટ નિરૂપણ થશે. તો આ પ્રવચન માળાને ખાલી સાંભળવાનો વિષય ન બનાવીએ, આ પ્રવચન માળાને અભ્યાસનો વિષય બનાવી દઈએ. એ બહુ જરૂરી છે. આ પ્રવચન માળાને આપણા જીવનમાં એક એક મુદ્દાને આત્મસાત કરવા છે. આપણે એ રીતે એને ગ્રહણ કરીએ, એ રીતે આપણે આ પ્રવચન માળાને સાંભળીએ, એ બહુ જરૂરી છે. એટલે આ પ્રવચન માળાનો બરાબર લાભ લેવા માટે થોડાક મુદ્દાઓનો આપણે બરાબર ખ્યાલ રાખીએ, એ સૌને વિનંતી છે. પહેલું તો આ વાત પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આપણને કરી છે. અને આ પ્રાપ્તિની વાત ખરેખર અદ્ભુત છે, અલૌકિક છે. જો આના પર વિચાર નહીં કરીએ તો આપણે કંઈ પામી નહીં શકીએ સત્સંગમાં. એટલા માટે આ પ્રવચન માળાને સાંભળતા પહેલાં આપણે એકાગ્રતા રાખીએ, આપણે પૂર્વે એવી તૈયારી કરીને બેસીએ કે જેનાથી આ પ્રવચન માળામાં આપણને એકાગ્રતા રહે. બીજું આપણે ધ્યાન રાખવાનું છે કે પ્રવચન માળાના એક એક મુદ્દા એ આપણે આપણા જીવનમાં આત્મસાત કરવા છે. એટલે કે આપણે પ્રાપ્તિનો વિચાર કરતાં શીખી જવું છે. એટલા માટે બની શકે તો આપણે કાગળ અને પેન લઈને બેસીએ અને જે મુદ્દા આપણને જરૂર ના લાગે અને આપણને વધારે આ સમજાય, એના માટે જરૂર ના લાગે, તો એ મુદ્દાને આપણે કાગળ ઉપર ટપકાવી લઈએ. આ આપણે કરીએ. ત્રીજી વાત કે પ્રવચન પૂરું થાય કે તરત જ જે મુદ્દા આપણે ટપકાવ્યા છે, જે મુદ્દા આપણે સાંભળ્યા છે, એના પર આપણે મનન કરીએ. જો મનન કરીશું તો જ આ વધારે સ્પષ્ટ થશે. અને એમાં પણ જરૂર પડે તો બીજા જેમણે પણ સાંભળ્યું, અન્ય શ્રોતા સભ્યો હોય, એની સાથે આની ગોષ્ઠી કરી લઈએ અને પ્રત્યેક મુદ્દાને એકદમ સ્પષ્ટ કરી લઈએ, કહેતા કે બરાબર સમજી લઈએ. ત્યારબાદ આપણને જ્યારે દિવસમાં સમય મળે ત્યારે એકાંતમાં બેસીને શીખેલા મુદ્દાઓના આધારે આપણે પ્રાપ્તિનો વિચાર કરવા પ્રયત્ન કરવાનો છે. અને એ પ્રયત્ન કરીએ અને એ રીતે આપણે અભ્યાસ કરીશું તો આ પ્રવચનમાળા આપણને ખૂબ જ ઉપયોગી થશે. આપણે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને પ્રાર્થના કરીએ કે સ્વામી આપે જ આ પ્રાપ્તિના વિચારને, કહેતા કે પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરવાનો આદેશ આપ્યો છે, તો એ આદેશનું અમે યથાર્થ પાલન કરી શકીએ એ આપને પ્રાર્થના છે. અને એ આદેશને જીવનમાં આત્મસાત કરવા આ પ્રવચનમાળા દરમિયાન આપ જ અમારી બુદ્ધિમાં પ્રવેશ કરજો, જેનાથી અમને બધી વાત એકદમ સ્પષ્ટ સમજાઈ જાય અને આ ગુણાતીત સત્ર અમારા જીવનના ઘડતરનું મોટામાં મોટું માધ્યમ બની રહે એવી કૃપા આપ જ અમારા પર કરજો. કારણ કે આપની કૃપાથી જ આ બધી વાતો અમને સિદ્ધ થઈ શકશે. તો આપણે સ્વામીશ્રીને પ્રાર્થના કરીએ અને આ પ્રવચનમાળાનો બરાબર લાભ લઈ શકીએ. એ મહારાજ અને સ્વામી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને પ્રાર્થના. પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજે જ આ વર્ષના અક્ષરબ્રહ્મ ગુણાતીત સત્રનો મધ્યવર્તી વિચાર આપ્યો છે અને એ છે પ્રાપ્તિનો વિચાર. તો આપણે પરમ પૂજ્ય સ્વામીશ્રીને અને સૌ સદ્ગુરુ સંતોને વિનંતી કરીએ કે આ દિવ્ય સત્રનો મંગલ પ્રારંભ
દીપ પ્રાગટ્યથી કરે. અને સાથે સાથે આપણે સૌ સ્વામીશ્રીને પ્રાર્થના પણ કરીએ કે હે સ્વામી, આપ અમારા અંતરમાં પણ જ્ઞાનનો દીપ એવો પ્રગટાવજો, અમારી બુદ્ધિમાં એવો પ્રકાશ આપજો, જેથી આ સત્રમાં થનારી અલૌકિક વાતો અને મળનારું વિશિષ્ટ માર્ગદર્શન અમે હૃદયસ્થ કરી શકીએ અને અમારા જીવનમાં દ્રઢ કરી શકીએ. એવી કૃપા વરસાવજો સ્વામી, એવી કૃપા વરસાવજો. ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मामृतङ्गमय. ॐ शान्ति शान्ति शान्तिः. જેમ પૂજ્ય નારાયણ મુનિ સ્વામીએ આપણને જણાવ્યું કે આ વર્ષે મહંત સ્વામી મહારાજે જૂનાગઢમાં રહીને જે પત્ર BAPSના તમામ આશ્રિતોને લખ્યો હતો તેને કેન્દ્રમાં રાખીને જ આ સમગ્ર સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. આ સત્રનું શીર્ષક છે પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરીએ. અર્થાત શીર્ષકમાં જ સ્વામીશ્રીએ સ્પષ્ટતા કરી દીધી છે કે પ્રાપ્તિ થયા પછી પણ આપણે કંઈક કરવાનું બાકી રહે છે, અને એ છે પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરવી. સ્વામીશ્રીએ લખેલા આ પત્રને આપણે 4 વિભાગમાં વહેંચી શકીએ. આ પત્રનો પહેલો ભાગ છે પ્રાપ્તિ. સ્વામીશ્રી લખે છે કે આપણને 3 વસ્તુની પ્રાપ્તિ થઈ છે: દિવ્ય સત્સંગ, સર્વોપરી ભગવાન અને સર્વોપરી ભગવાનના અખંડ ધારક પ્રગટ સત્પુરુષ. અને તેથી જ આપણે ખૂબ ભાગ્યશાળી છીએ. આ પત્રનો બીજો વિભાગ છે પ્રતીતિ. આ વિભાગની શરૂઆતમાં જ સ્વામીશ્રીએ એક અગત્યના પ્રશ્નની સ્પષ્ટતા કરી, જેનો અનુભવ આપણને સૌને થાય છે. અને પ્રશ્ન એ છે કે આપણે સત્સંગ તો કરીએ છીએ, પણ સત્સંગનું યથાર્થ સુખ આવતું નથી. તેનું કારણ સમજાવતા સ્વામીશ્રી લખે છે કે આપણને 100% પ્રતીતિ નથી. એનો અર્થ એ થયો કે આપણને જે ભગવાન અને સંતની પ્રાપ્તિ થઈ છે એ એમની કૃપા છે, પણ હવે એમાં 100% પ્રતીતિ લાવવી એ જ આપણી સાધના છે. આ પત્રનો ત્રીજો વિભાગ છે પ્રાપ્તિનો વિચાર. 100% પ્રતીતિ કેવી રીતે લાવવી તેનો ઉપાય સ્વામીશ્રીએ બતાવ્યો કે રોજ ખટકો રાખી નિયમિતપણે 15 મિનિટ પ્રાપ્તિનો વિચાર કરવો જ. આ પત્રનો ચોથો વિભાગ છે ફળ. પ્રાપ્તિનો વિચાર કરવાથી સ્વામીશ્રીએ 3 ફળ બતાવ્યા છે. પહેલું, અંતરે શાંતિ રહેશે. બીજું, અક્ષરધામ થઈ જવાશે. અને ત્રીજું, સત્પુરુષના ભાવને પમાશે. અને સ્વામીશ્રીએ આ સર્વે ફળની આગળ એક અગત્યનો શબ્દ લખ્યો, જરૂર. એનો અર્થ એ થયો કે સ્વામીશ્રી આપણને વચન આપી રહ્યા છે, ગેરંટી આપી રહ્યા છે કે ઉપર જણાવેલી તમામ વસ્તુ થશે, થશે અને થશે જ. તો હવે જો પ્રાપ્તિનો વિચાર કરવામાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની, આપણા ગુરુહરિની આટલી બધી રુચિ હોય જ, તો આ પ્રાપ્તિના વિચારનું કેટલું મહત્વ છે તેના માટે આપણે પૂજ્ય આત્મતૃપ્ત સ્વામી પાસેથી માર્ગદર્શન મેળવવાના છીએ. તો આવો આપણે પૂજ્ય આત્મતૃપ્ત સ્વામીને વિનંતી કરીએ કે વર્કશોપ દ્વારા આપણને પ્રાપ્તિના વિચારનું મહત્વ સમજાવે. પૂજ્ય આત્મતૃપ્ત સ્વામી. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આ વર્ષના પત્રની અંદર જે પ્રાપ્તિના વિચારની વાત આપણને કરી છે, અને આ સિવાય વારંવાર સ્વામીશ્રી આપણને પ્રાપ્તિનો વિચાર કરવાની પ્રેરણા આપે છે, એ વાત નવી વાત નથી.
આપણા સંપ્રદાયની અંદર સ્વામિનારાયણ ભગવાનના વખતથી વચનામૃતની અંદર પણ મહારાજે આ જ પ્રાપ્તિના વિચારની વાત વારંવાર કરી છે. પ્રાપ્તિના વિચાર માટે આપણા સત્સંગની અંદર જુદા જુદા શબ્દોનો પ્રયોગ ઘણીવાર થાય છે. વચનામૃતમાં ક્યારેક સ્વરૂપ નિષ્ઠા શબ્દનો પ્રયોગ કર્યો છે આ પ્રાપ્તિને સમજવા માટે. કોઈક વખત નિશ્ચય શબ્દ, કોઈક વખત ઉપાસના શબ્દ, કોઈક વખત આશરો, કોઈક વખત ભગવત સ્વરૂપનું બળ, આ બધા જ શબ્દો પ્રાપ્તિના વિચારને લગતા શબ્દો છે. તો આ પ્રાપ્તિના વિચારની વાત મહંત સ્વામી મહારાજે આપણને કરી છે. પ્રાપ્તિનો વિચાર એટલે ભગવાનના સ્વરૂપનો વિચાર, અને એ ભગવાન મને મળ્યા છે એ વિચાર. ભગવાન કેવા છે એ એમનો મહિમા બતાવે છે, અને આવા ભગવાન મને મળ્યા છે એ પ્રાપ્તિ બતાવે છે. આપણે ત્યાં કેવળ ભગવાનના મહિમાનો વિચાર નથી, પણ આટલા મોટા ભગવાન એ મને મળ્યા છે ત્યાં સુધી આપણો વિચાર જાય છે. એટલે કે ભગવાનની પ્રાપ્તિ થાય પછી જ તો સાધનાની શરૂઆત થાય છે. તો મહારાજે આપણને કેવી સાધના બતાવી કે પ્રાપ્તિ કરવાની સાધના નથી, પ્રાપ્તિ થઈ ગઈ છે એને હવે સમજવાની છે અને એ પ્રાપ્તિને માણવાની છે. એને મહારાજે સાધના તરીકે મૂક્યું છે. તો આ આપણા સંપ્રદાયની એક વિલક્ષણતા છે. અને એટલે કેવું છે કે પ્રાપ્તિનો વિચાર કરવો એનો અધિકાર આપણને મહારાજે આપ્યો છે. અને બીજી વસ્તુ કે આપણને પ્રાપ્તિ થઈ છે એટલા માટે જ પ્રાપ્તિનો વિચાર કરવો એ આપણી ફરજ પણ છે. જ્યારે આવા ભગવાન અને આવા સંત મળી ગયા ત્યારે પછી જો પ્રાપ્તિનો વિચાર ન કરીએ તો એ આપણી વધારે મોટી ભૂલ કહેવાય. તો આ દૃષ્ટિથી પ્રાપ્તિનો વિચાર એ આપણા માટે બહુ જ અગત્યનો છે અને એકદમ રાજમાર્ગ જેવી સાધના છે. હવે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આપણને પ્રાપ્તિનો વિચાર કરવાનો આટલો બધો આગ્રહ કરે છે, એનું કારણ શું હશે? તો એનું કારણ એ છે કે આપણે જે કાંઈ મેળવવાનું છે, આપણે જે કાંઈ પામવું છે, આપણે જે કાંઈ ઈચ્છીએ છીએ, જે કાંઈ ખરેખર જેની આપણે જરૂર છે એ બધું જ પ્રાપ્તિના વિચારમાંથી મળવાનું છે. આપણે એને 4 વિભાગની અંદર જોઈએ. પહેલી વસ્તુ તો એ છે કે આપણે સુખ શાંતિ જોઈએ છે, પરમ સુખ જોઈએ છે. બીજી વસ્તુ છે કે આપણે હવે સાધનાના માર્ગે ચાલ્યા એટલે આપણને હવે એ સમજાયું કે આપણે એકાંતિકપણું જોઈએ છે. ત્રીજી બાબત એ છે કે આપણે ભગવાનનું ધામ જોઈએ છે, મોક્ષ જોઈએ છે. અને ચોથી બાબત એ છે કે આપણે રાજીપો જોઈએ છે. મહારાજ આપણા પર રાજી હોય, આપણા ગુરુ આપણા પર રાજી હોય, એ આપણા જીવનની સફળતા. તો આપણે જે કાંઈ જોયું આ 4 વસ્તુઓ એ પ્રાપ્તિના વિચારથી આપણને પ્રાપ્ત થાય છે. સૌથી પહેલી વાત આપણે જોઈએ તો આપણને બધાને સુખ જોઈએ છે, પણ કેવું સુખ? દુઃખ વિનાનું સુખ જોઈએ છે. આપણને બધાને કેવું સુખ જોઈએ છે કે જેનો અંત ના આવે, ખલાસ ન થઈ જાય, એવું સુખ જોઈએ છે. આ દુનિયાની અંદર આપણે જે સુખનો અનુભવ કરીએ છીએ એ સુખ કાં તો તમોગુણી સુખ છે, કાં તો રજોગુણી સુખ છે, અને કાં સત્વગુણી સુખ છે. અંતે તો એ ત્રણેય ગુણ માયાના ગુણો છે. અને ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, જેટલું કાંઈ માયામય સુખ છે એ સર્વે દુઃખ વિનાનું હોય જ નહીં. એટલે કે આ બધામાં છેલ્લે કંઈક દુઃખ આવીને ઊભું રહે છે. એની સામે પ્રાપ્તિનું સુખ, પ્રાપ્તિના વિચારમાંથી જે આનંદનો અનુભવ થાય છે એ સુખ એવું છે, એમાં કોઈ દુઃખ નથી.
કદાચ પરિસ્થિતિ વિપરીત હોય પણ પ્રાપ્તિનું સુખ જતું નથી. આપણે આ સત્સંગમાં, ઇતિહાસમાં એવા અગણિત પ્રસંગો જોઈએ છીએ. શ્રીજી મહારાજના પરમહંસોથી માંડીને મહારાજના ભાદરાના ડોસાભાઈ જેવા હરિભક્તોથી માંડીને અત્યાર સુધી એવા કેટલાય ભક્તો થયા છે. આજે પણ આપણે જોઈએ છીએ કે કદાચ જીવનમાં વ્યાવહારિક મુશ્કેલીઓ આવતી હશે, પણ એ બધી મુશ્કેલીઓ એક બાજુ પડી હોય, એ બધી મુશ્કેલીઓમાંથી એ પસાર થતા હોય, શારીરિક હોય, આર્થિક હોય, કૌટુંબિક હોય, પણ એ બધાની વચ્ચે એ પરમ આનંદમાં રહે છે. એટલે જ્યારે પ્રાપ્તિ સમજાય છે ત્યારે આનંદ અવિચલ બની જાય છે. દુઃખ વિનાનું સુખ એમાં મળે છે. બીજી વસ્તુ એ છે કે આપણે અનંત સુખ જોઈએ છે. આપણે જેટલું કંઈ લૌકિક સુખ આપણે આ દુનિયાની અંદર જોઈએ છીએ તો બધા સુખમાં આપણને એક વસ્તુ દેખાય છે કે જ્યાં સુધી એ વસ્તુ આપણને ન મળી હોય ત્યાં સુધી એનું આકર્ષણ આપણને રહે છે, એને મેળવવા માટેનો તલસાટ આપણને રહે છે. પણ જ્યારે એ વસ્તુ મળી ગઈ પછી કાંઈ એમાં બહુ ઝાઝી મજા આવતી એવું રહેતું નથી. પછી એ નોર્મલ બની જાય છે. જેમ લગ્ન ન કર્યા હોય એને એમ થાય કે આપણે લગ્ન કરીએ પણ લગ્ન કરી લીધા હોય એને કાંઈ વિશેષ ન લાગતું હોય. જેને એમ હોય કે આપણે અમેરિકા પહોંચી જઈએ એમ થતો હોય એને એનો તલસાટ રહેતો હોય, પણ એકવાર અમેરિકા પહોંચી ગયા હોય એને કાંઈ રોજ અમેરિકાનો ઓહો ના થતું હોય. એ વસ્તુ જ્યારે આપણને મળી જાય, એ સત્તા હોય કે સંપત્તિ હોય કે ભોગવિલાસ હોય, પછી એને આગળ કંઈક જોઈએ છે. હવે એમાં મજા આવતી નથી. આ પ્રાપ્તિના વિચારનું સુખ એ અનંત સુખ છે. તો પ્રાપ્તિનું સુખ એ એવું સુખ છે જેમાં કોઈ દુઃખ નથી. પ્રાપ્તિનું સુખ એ એવું સુખ છે કે જેની અંદર કોઈ અંત નથી એનો. તો પહેલાં પહેલી વસ્તુ આપણે જેવું સુખ જોઈએ છે ને એ પ્રાપ્તિ સિવાય બીજે ક્યાંય મળી શકે એમ નથી. બીજી વસ્તુ છે કે આપણે શું જોઈએ છે? એકાંતિકપણું. જો આપણે આપણા પ્રેક્ટિકલ અનુભવનો વિચાર કરીએ તો આપણને દેખાય છે કે આપણને ખબર હોય અને આપણે ઈચ્છતા પણ હોઈએ કે મારે અમુક વસ્તુ નથી કરવી, પણ આપણાથી થઈ જાય છે. ન ખાવું હોય ખવાઈ જાય, ન જોવું હોય જોવાઈ જાય, ન બોલવું હોય બોલાઈ જાય, ન કરવું હોય અને થઈ જાય. આપણને ખબર છે કે ખોટું છે છતાં પણ એ થઈ જાય છે. અને ઘણી બધી વસ્તુમાં આપણને એવું થાય છે આપણે કરવું છે પણ થતું નથી. આપણું આત્મબળ ઓછું પડે છે. મહારાજે શબ્દ એવો વાપર્યો છે કે જીવ બળને પામે તો એ જે ધારે તે કરી શકે. ગુણાતીતાનંદ સ્વામીએ પહેલા પ્રકરણની પહેલી વાતમાં સમજાવ્યું કે મહિમા વિના બીજા ગમે તેટલા સાધન કરે તો પણ જીવ બળને પામતો નથી. ત્યાં ગુણાતીતાનંદ સ્વામી એ જ વાત કરે છે, મહારાજ જેવા અક્ષરધામમાં છે એવા ને એવા જ આ લોકમાં આવ્યા છે અને એ મને મળ્યા છે. એ મહિમા પ્રાપ્તિ એ જ્યારે પોતાની થવા માંડે ત્યારે જીવ બળને પામે છે અને એ બળ એવું અખૂટ બળ હોય છે. એ પ્રાપ્તિના બળથી નિયમ ધર્મ સહેજે પળાવવા માંડે છે. એ પ્રાપ્તિના બળથી સેવા સહેજે થઈ જાય છે. એ પ્રાપ્તિના બળથી સમર્પણ થાય છે. એ પ્રાપ્તિના બળથી ભક્તિ થાય છે. એ પ્રાપ્તિના બળથી ભગવાનને સંતને રાજી કરવા જે ઈચ્છે બધું જ થાય છે. આજે પણ આપણે આપણા સત્સંગની અંદર જોઈએ છીએ કે જે કાંઈ ભક્તોના જીવનની અંદર ત્યાગ, વૈરાગ્ય, સેવા, સમર્પણ, ભક્તિ, નિયમ ધર્મ આ બધું જ જે દેખાય છે ને એનો સોર્સ કયો છે? જેટલી નિષ્ઠા પાકી થઈ, જેટલું સમજાયું કે આપણને કોણ મળ્યા છે તો તરત જ એનું પરિણામ એ આવે છે કે આવા ભગવાનને સંત મળ્યા છે એના માટે શું ન થાય. એટલે જે એકાંતિકપણું આપણે પામવું છે એ પણ પ્રાપ્તિના વિચારથી પમાય છે. ત્રીજી બાબત છે આપણે આત્યંતિક મોક્ષ જોઈએ છે, અક્ષરધામ જોઈએ છે.
અસાધારણ મોક્ષ જોઈએ છે. શ્રીજી મહારાજે ગરડા પ્રથમના 57મા વચનામૃતમાં અસાધારણ મોક્ષ શબ્દ વાપર્યો છે. તો મહારાજ તે કહે છે કે અસાધારણ મોક્ષનું કારણ શું? શ્રીજી મહારાજ કહે છે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનનું મહાત્મ્ય. ભગવાનના સ્વરૂપનું જ્ઞાન એટલે ભગવાનના સ્વરૂપની ઓળખાણ કે આ ભગવાન છે, મને મળ્યા તે આ ભગવાન છે એવી ઓળખાણ થઈ ગઈ. અને પછી એ ભગવાન કેવા છે એમનો મહિમા છે. જ્યારે બંને ભેગું થઈ જાય ત્યારે પ્રાપ્તિનું જ્ઞાન થઈ જાય છે, પ્રાપ્તિનો વિચાર થઈ જાય છે અને એનાથી અસાધારણ મોક્ષ થાય છે. અને મહારાજે એ પણ કહ્યું મધ્યના 9મા વચનામૃતની અંદર કે ભગવાનના સ્વરૂપને સમજવામાં જો ખામી રહેતી હશે તો કદાચ સત્સંગમાં રહે, સત્સંગના નિયમ ધર્મને પણ પાળે, પણ ભગવાનના અક્ષરધામને એ ન પામી શકે. સ્વરૂપ નિષ્ઠાના બળે, પ્રાપ્તિના બળે જ અક્ષરધામ સુધી પહોંચાય છે. એટલે મોક્ષ માટે આ બળ અનિવાર્ય છે. અને ચોથી વસ્તુ રાજીપો. આપણે જોઈએ છે મહારાજનો રાજીપો, આપણે જોઈએ છે આપણા ગુરુહરિનો રાજીપો. ગુણાતીતાનંદ સ્વામીએ ચોથા પ્રકરણની 97મી વાતમાં એ કહ્યું કે આ મંદિરો છે બધા એ કદાચ સોનાના થઈ જાય અને દેહે કરીને કોઈ સુકાઈ જાય ઇત્યાદિ ગમે તેટલા સાધન કરે, પણ શ્રીજી મહારાજ કહે છે કે મને જેવો છું એવો જાણે ત્યારે હું રાજી થાઉં છું. હવે આ કેટલી મોટી વાત થઈ ગઈ. આ મંદિર કોઈ વ્યક્તિ એટલું બધું દાન કરે, એટલી બધી સેવા કરે કે મંદિરના ખાલી સિંહાસન સોનાના નહીં, મંદિરના કળશ સોનાના નહીં, આખું મંદિર નક્કર સોનાનું થઈ જાય. અને એવા એક મંદિર નહીં, બધા મંદિર સોનાના કોઈ કરી નાખે. એના કરતાં વધારે રાજીપો એમના સ્વરૂપને સમજવામાં છે. અને કહ્યું કે કોઈ દેહ કરીને સુકાઈ જાય, હાડપિંજર કરી નાખે પોતાના શરીરને, એટલી બધી તપશ્ચર્યા કરે, ભગવાન રાજી તો થાય છે તપથી, પણ એના કરતાં વધારે રાજીપો જેમ છે એમ એમના સ્વરૂપને સમજવાની અંદર એમનો રાજીપો રહેલો છે. એટલે કે પ્રાપ્તિના વિચારની અંદર એમનો રાજીપો રહેલો છે. તો આપણે જે કંઈ પ્રાપ્ત કરવાનું છે એ બધું જ પ્રાપ્તિના વિચારથી આપણને પ્રાપ્ત થાય છે. અને એટલે મહંત સ્વામી મહારાજે આના પર ખૂબ જ ભાર મૂક્યો છે, જેનાથી આપણું જીવન ધન્ય બની જાય, સાર્થક બની જાય એવો અનુભવ આપણને થઈ શકે. આ પ્રાપ્તિના વિચાર વિશે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે ઘણી વખત વાતો કરી છે. અત્યારે આપણે સ્વામી બાપાના શબ્દોની અંદર જ આ પ્રાપ્તિના વિચારનું શું મહત્વ છે એ આપણે સમજીએ. જો ગુણાતીતાનંદ સ્વામી કહ્યું નિયમ પારવા, ભગવાનનું સ્વરૂપ ઓળખવું, સંતનું સ્વરૂપ ઓળખવું, તેને ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે, તેના પર રાજી રાજી રાજી. લો આ કરો, આપણે તો મારા કરીએ, આ કે રાજીપો છે, એમાં સેવા કરો રાજીપો છે, પૂજા કરીએ, સત્સંગ કરીએ, પણ આ રાજીપો જુદો. કેટલું રાજી રાજી રાજી, ધન્ય છે, ધન્ય ધન્ય છે, આટલું બધું બોલે છે. તો કરવાનો આ પ્રાપ્તિનો વિચાર કરો, પ્રાપ્તિ સમજો. આ પ્રાપ્તિની વાત વિચારવી, બીજા બધા વિચાર કર્યા કરતા. જેટલી વાર જેટલું દિવસમાં બને એટલું કરવાનું. આ છે ને એકાંતમાં બેસીને વિચારવા જેવી વાત છે. આ નિષ્કાળ સ્વામી કહું એમને નહીં પકડાય આવતું. એમ દિવસો જતા રહેશે, 80 વર્ષ જતા રહેશે, તો દાણા પાણા વ્રત ઉપવાસ સેવા મારા પ્રદક્ષિણા કંઈ પૂરું. અરે મુદ્દો તો રહી ગયો. આ શું તમે કર્યું? આ પ્રાપ્તિનો વિચાર દિવસમાં જેટલી વાર બને એટલી વાર કરવાનો. હા, કોણ મળ્યા છે, શું મળ્યું છે, એનાથી જીવમાં બળ આવશે. બાકી કોઈ સાધનથી જીવમાં બળ નહીં આવે. અને તો જીવમાંથી બ્રહ્મની અંદર રૂપાંતર થશે. કોઈ સાધનથી તો નહીં થઈ શકે. તો જો આ પ્રાપ્તિનો વિચાર કર્યા વગર મજા નહીં આવે, જીવમાં બળ નહીં આવે, ઘડતર નહીં થાય. એવા ને એવા રહીશું આપણે. અને થોડાક ઊંચા નીચા થઈશું, થોડાક કુદા માઇક તોડી નાખશું, જે બોલાવીશું, એથી આગળ નહીં. આટલું તમે કૂદકો રહેશે તમારો. પ્રાપ્તિનો વિચાર કરો ત્યારે મોટી ફાળ ભરાશે, બાકી નહીં થાય.
કોણ મળ્યા છે, મહારાજ કોણ, ત્યાંથી શરૂ કરો. પછી એ મહારાજ આ પ્રમુખ સ્વામીમાં અખંડ બિરાજમાન છે. પ્રાપ્તિનો વિચાર એ બહુ મોટી વાત છે. અને આખા સત્સંગની અંદર મહારાજના વખતે આજ સુધી જેને એના પ્રાપ્તિનો વિચાર કર્યો, જેને આ વાત સમજાઈ પકડાઈ, એ માનતા હતા અને છતી દેહ અક્ષરધામનું સુખ ભોગવતા હતા. દેહ મૂક્યા પછી નહીં, છતી દેહ મૂકી એને પામવા દેહ છતાં જ મળ્યા અહીં. હા, આ વાત સમજાતી નથી એટલે દરિદ્રપણું જતું નથી. ઘરમાં જ ચિંતા પારસ મળી છે. તો જે કહેવાનું શું કે આના ઉપર જવાનું છે. આ રીતે સમજીને ભક્તિ કરો ને તમને આનંદ આવે. તો આ કરવા જેવું આ છે. પ્રાપ્તિનો વિચાર જેટલો આવશે ને તો બીજું બધું ઓટોમેટિક ખસી જશે. માન ને ઈર્ષા ને કોઈ તમે બોલાયા ના બોલાયા, આ બધું એ તો ભાજી મૂરા છે. જે ભગવાનના ભક્તો એટલા થઈ ગયા હતા એના પ્રશ્ન નથી. જેટલા મારાના મણકાના ભક્તો એને કોઈ આ પ્રશ્ન થયો જ નથી. માન ને ઈર્ષા ને આ ને તેને બધા જો કોઈ પૂછ્યું જ નથી. એ મસ્ત ગુલતાન જ હતા ભગવાનની પ્રાપ્તિમાં, એ અંદર ડૂબેલા હતા. કોઈની હાડાબારી નહીં, કોઈની અપેક્ષા નહીં, કોઈની ઉપેક્ષા નહીં, પોતાની જ આનંદી, બ્રહ્માનંદી, પરમાનંદી, બસ એની અંદર ડૂબેલા હતા. તો જો આપણે આ વસ્તુ મળી છે એનો ઉપયોગ કરવાનો. પ્રાપ્તિ થઈ છે માંડવાની વાત છે. યથાર્થ જેમ જેમ સમજો ને કામ થઈ જાય. ભાઈ મોટા પણ ખીચ ચડે આપણે કલે તમે કાંઈ જરાક તો પુરુષ પ્રયત્ન કરો. આટલું 1% 100% નથી કહેતો. પછી આવી વાત પછી ખીચ ચડે. એટલે એક તો આપણે પ્રાપ્તિનો આનંદ આપણને હોય છે. જે ના હોય તો એ ગુનેગાર છીએ આપણે. હા, પુરુષ મળ્યા છતાંય આપણે કંગાલ વેળા હોય આપણે અને લાચાર થઈને ફરતા હોઈએ તો ગુનો છે મોટો. એટલે આપણે દ્રઢ એવો નિશ્ચય કરી લેવો જીવની અંદર. એક તો યોગી આ વખત આ બ્રહ્માંડમાં આપણે તુલ્ય ભાગ્યશાળી માનો એ જ ભૂલ. આપણે કોઈ ભાગ્યશાળી નથી. હા, ઘૂંટ્યા જ કરો એને. અને યોગી આ વખત જો આવું ના મનાય ને ગુરુને સેવ્યા જ નથી. આવું જો અંદર પ્રતીતિ ના આવી તમને, ગુરુ સેવા જ નથી. ઘણું કાચું છે હજુ. લો તો આ દ્રઢતા થઈ ને આવા ગુરુ મળ્યા છે એમને શરમાવવું પડે છે. આપણે જો બળ ના હોય તો એમને શરમા કે મારી ભેગારી ના હું ટાયલા વેળા કરે છે, રાંક વેળા કરે છે. આ મોટા એવું થાય. એટલે આપણે બળમાં રહેવું. નહીં તો શણે રૂષ્ટા શણે તૃષ્ટા, રૂષ્ટા તૃષ્ટા શણે શણે, ડોલમ ડોલ ડોલમ ડોલ. આવા ભગવાન સંત મળ્યા તો ડોલમ ડોલ થતું હોય. પણ જો આ ભગવાન સંત ઓળખાય તો સ્થિર થઈ જતો હોય. અતિ સ્થિર ધીર તારમ હલે જ નહીં. બહાર ગમે વાવાઝોડાને ગમે આવે તો એને કાંઈ ના થાય. એટલે પ્રાપ્તિ પર જવાની જરૂર છે. પ્રાપ્તિનો વિચાર જે બાજુમાં ખસી ગયું છે એના ફરી પુનરાવર્તન કરીને એના પર વધારે ધ્યાન આપીએ એ જ પ્રાર્થના. સદાન સાંઈ. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના વચનોનું આપણે શ્રવણ કર્યું. એના પરથી આપણને સમજાયું કે પ્રાપ્તિનો વિચાર કરવામાં કેટલો લાભ છે, પ્રાપ્તિનો વિચાર કેટલો અનિવાર્ય છે અને પ્રાપ્તિનો વિચાર કરવામાં મહંત સ્વામી મહારાજનો કેટલો આગ્રહ અને રાજીપો છે એ આપણને આના પરથી ખ્યાલ આવે છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પ્રાપ્તિની જે વાત કરે છે તે અંતરથી કરે છે અને એટલે આપણને દેખાય છે કે સ્વામીશ્રી પોતે તો સ્વયં પ્રાપ્તિ છે. એ પોતે જ ભગવાનનું સ્વરૂપ છે. આમ છતાં પણ એ પોતે નિરંતર પ્રાપ્તિના વિચારોમાં રહે છે. એમના એ ચરિત્રોની અંદર આપણને એક સાધક તરીકે કેવી રીતે પ્રાપ્તિના વિચારમાં રહેવું જોઈએ એનો ખ્યાલ આવે છે. પરમ પૂજ્ય સ્વામીશ્રીના આવા કેટલાક પ્રસંગોનું શ્રવણ આપણે પૂજ્ય ઉત્તમ યોગી સ્વામી પાસેથી હવે કરીએ. મહંત સ્વામી મહારાજ એ પ્રાપ્તિનો વિચાર કરવાનું આપણને ખૂબ જ કહે છે અને ખૂબ જ આગ્રહ પણ રાખે છે.
પરંતુ સ્વામી બાપા કેવળ પ્રાપ્તિના વિચાર કરવાની ખાલી વાતો જ નથી કરતા, પણ એમના વર્તનમાં પણ એ જોવા મળે છે. તો એવા થોડા પ્રસંગો આપણે જોઈશું. 4 એપ્રિલ 2019 સ્વામી બાપા સારંગપુર હતા. રાત્રે 2:20 થયા હતા. સ્વામી બાપા સ્નાન માટે જાગ્યા અને બધું પરવારીને રાત્રે 3 વાગે પાછા સૂવા ગયા. અને પછી 3:53 તો જાગી ગયા. અને પછી કસરત કરવા માટે સ્વામી ગયા. ત્યારે સ્વામી કે મને ઊંઘ આવી જ ન હતી. સ્વામી કે મને ઊંઘ આવી જ ન હતી. એટલે પછી મેં પૂછ્યું કે તો શું કર્યું? તો સ્વામી કે પ્રાપ્તિનો વિચાર. એટલે રાતની તો ઊંઘ મળી જ નથી. પછી સ્વામી દૈનિક ક્રમમાં જોડાયા એટલે પૂજા, દર્શન, મંદિર દર્શન, પૂજા, પછી આશીર્વાદ અને પછી નાસ્તો. અને નાસ્તો કરીને પછી સ્વામી પોઢવા ગયા ત્યારે 8:30 થઈ ગયેલા. અને 9:30 તો પાછા જાગી ગયા. અને પછી કે ઊંઘ જ નથી. સ્વામી કે 9:30 જાગે તો કે ઊંઘ જ નથી. એટલે મેં કીધું તો શું કરતા હતા? તો સ્વામી કે મજા આવી. એટલે મેં કીધું કે મજા આવી એ તો બરાબર છે, પણ શું કરતા હતા જેનાથી આપને મજા આવી? તો સ્વામી કે પ્રાપ્તિ. એટલે પછી સ્વામીને પૂછ્યું કે સ્વામી પ્રાપ્તિના વિચારમાં એકનો એક જ વિચાર કરતા હતા કે પછી કંઈક નવા મનનોનો વિચાર કરતા હતા? તો સ્વામી કે ના, એવું કાંઈ નહીં, આનંદ આવે એવું સ્વામીએ કીધું. એટલે આ રીતે આપને ખબર પડે કે સ્વામી બાપાને પ્રાપ્તિનો વિચાર એનો સાક્ષાત્કાર થઈ ગયો છે. એટલે એમાંથી સીધો આનંદ જ ચાલુ થાય. વિચાર ચાલુ કરે એમાંથી સીધો આનંદ એ પ્રગટે. 11 જૂન 2020 સ્વામી બાપા નૈનપુરમાં હતા. ત્યારે રાત્રે 3 વાગ્યે સ્વામી બાપા જાગ્યા બાથરૂમ જવા માટે. અને પછી સૂતા ન હતા. અને પછી 3:20 વાગ્યે સ્વામી જે બાથરૂમમાં જે વ્હાઇટ બોર્ડ રાખતા અમે એની ઉપર એક વાક્ય લખ્યું હતું. તો સ્વામી બાપાએ આખું વાક્ય બોલી ગયા કે નો મેટર વોટ યસ્ટરડે વોઝ લાઈક, બર્ડ્સ ઓલવેઝ સ્ટાર્ટ ધ ન્યૂ ડે વિથ અ સોંગ. અને પછી આ વાક્ય સ્વામીએ યાદ કર્યું. અને પછી સ્વામી કે સ્લેટ લાવો. એટલે પછી સ્વામી આગળ પેલું વ્હાઇટ બોર્ડ લાવ્યા. પછી તો એ વાક્ય પણ સ્વામીએ પોતાના હસ્તાક્ષરે લખ્યું. સત્સંગી માત્રે પોતાને જે મહારાજ, સ્વામી અને સત્પુરુષની જે પ્રાપ્તિ થઈ છે તેનાથી પોતાના શુભ દિવસની શરૂઆત કરવી. પછી સ્વામી મને કહે કે ક્યાં સોના સોના સોના? પછી કે સોના તો ભવ્ય પ્રાપ્તિ કો ખોના ખોના ખોના, એવી સ્વામીએ ત્યાં વાત કરી. અને પછી સ્વામી તો સૂતા જ ન હતા અને જાણે કોઈ ઊંડા વિચારમાં ઉતરી ગયા હોય એવું આપને જણાતું હતું. અને પછી સ્વામી 4:10 વાગ્યે આ બધું 4:10 વાગ્યા સુધી ચાલ્યું. સ્વામી જાગ્રત જ હતા. એટલે 3 વાગ્યાનું ચાલુ હતું, એ 4:10 વાગ્યા સુધી ચાલ્યું. પછી તો સ્વામી દૈનિક ક્રમમાં જોડાયા. અને સ્વામી બાપાને પૂછ્યું કે આપ સૂતા ન હતા તો શું કરતા હતા? ત્યારે પણ સ્વામીએ કહ્યું કે પ્રાપ્તિનો વિચાર. પછી તો પૂજા, આશીર્વાદ ને બધું પૂરું થયું, નાસ્તો પૂરો થયો અને પછી પાછા પોઢવા આવ્યા. ત્યારે સ્વામીએ ફરી યાદ કર્યું પેલી કડી કે ક્યાં સોના સોના સોના, સોના તો ભવ્ય પ્રાપ્તિ કો ખોના ખોના ખોના. એટલે આવું બોલ્યા એટલે આજુબાજુ જે બીજા સેવકો હતા ને એમને ખબર ના પડી કે શું ચાલી રહ્યું છે. એટલે પછી એ સંદર્ભ આપતા મેં વાત કરી કે આ તો રાતના 3 વાગ્યાનું ચાલુ છે આ પ્રાપ્તિનો વિચાર. એટલે સ્વામીએ આ સાંભળ્યું અને તરત સ્પષ્ટતા કરી. સ્વામી કે 3 વાગે અસ્તિત્વમાં આવ્યું, કે આ વિચાર 3 વાગે અસ્તિત્વમાં આવ્યું, એ પહેલાં ચાલતું હતું, પછી કે અખંડ ચાલ્યા જ કરે છે. એટલે સ્વામી બાપાને તો પ્રાપ્તિનો વિચાર અખંડ ચાલુ જ રહે છે, પણ સાથે સાથે આપણે પણ પ્રાપ્તિનો વિચાર કરવાનું એ કહે છે. પછી 28 જુલાઈ 2020 સ્વામી બાપા નૈનપુર હતા. ત્યારે સ્વામી બાપા 1:10 વાગે રાત્રે એ જાગ્યા, બાથરૂમ ગયા અને પછી સ્વામી પાછા આવ્યા. ત્યારે સ્વામીએ કહ્યું કે પ્રાપ્તિનો આનંદ સેકન્ડે છે કે પછી દર 15 દિવસે છે?
એટલે સ્વામીએ કે મેં કહ્યું સેકન્ડે નથી. એટલે સ્વામીએ છણકો કરી કહ્યું કે સેકન્ડે નથી. એમના મુખ પરના ભાવ એવા હતા ને કે તમે શું કરી રહ્યા છો, આટલી મોટી પ્રાપ્તિ થઈ છે તો એ સેકન્ડે તમને પ્રાપ્તિનો આનંદ નથી, એવા મુખ પરના ભાવ હતા. પછી સ્વામી કે તમને આવી પ્રાપ્તિ થઈ છે તો એનો આનંદ સેકન્ડે હોવો જોઈએ. અને પછી મને કીધું કે હવે તમે સૂઈ જાઓ. એટલે પછી આમ સૂઈ જવાનું કહ્યું, પણ સ્વામીના મનમાં વિચારો ચાલુ હતા. એટલે થોડીક વાર પછી પેજર વગાડ્યું અને કે શાલ ઓઢવી છે. એટલે પછી શાલ ઓઢાડી બાપાને. અને પછી સ્વામી કે હાશ સૂઈ જવાનું. પછી કે પ્રાપ્તિ 24 કલાક છે, નોટ એવરી 15 days. પછી ફરી કીધું સૂઈ જાઓ. એટલે મેં કહ્યું કે કેવી રીતે? એટલે સ્વામીએ કહ્યું કેમ, મહારાજ ખાલી દર 15 દિવસે મળ્યા છે, એવરી સેકન્ડે જોગ છે, નોટ એવરી 15 days. એવરી સેકન્ડ ન હોય તો આપણે બધા મરી જઈએ. એટલે પછી આ રીતે સ્વામીએ કહ્યું. એટલે પછી હું મારી પથારીમાં ગયો, પણ સ્વામી તો હજુ પ્રાપ્તિના વિચારોમાં જ હતા અને પ્રાપ્તિનો કેફ, પ્રાપ્તિનો આનંદ એ લેતા હતા. તે ખબર ક્યારે પડી? તો જ્યારે ઘડિયાળમાં 2 થયું ને ત્યારે સ્વામી જાગ્યા તો ખરા, પણ બેઠા થઈ ગયા અને પલંગમાં બેઠા થઈ ગયા અને મોટેથી અને કેફમાં બોલ્યા, અક્ષર બ્રહ્મ મહારાજની જય, એવું બોલ્યા. એટલે આપણે ખ્યાલ આવે કે સ્વામીને પ્રાપ્તિનો કેટલો આનંદ એ હશે કે આવા કેફમાં આવીને સ્વામી જય બોલ્યા. એટલે આ રીતે સ્વામી બાપાના જીવનમાં આપણે પ્રાપ્તિનો વિચાર 24 કલાક અખંડ દેખાય જ છે. તો મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ રીતે પ્રાપ્તિનો વિચાર કરવાનું બળ આપણને બધાને આપે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. પરમ પૂજ્ય સ્વામીશ્રીના આ પ્રસંગોનું શ્રવણ કરતાં આપણને ખ્યાલ આવ્યો કે મહંત સ્વામી મહારાજ રાત દિવસ પ્રાપ્તિના વિચારોમાં રહે છે અને આપણે પણ સેકન્ડે પ્રાપ્તિના વિચારમાં મસ્ત રહીએ એવું આપણને માર્ગદર્શન તેઓ આપે છે. આ બધી વાત પરથી આપણને બધાને એમ થાય છે કે આપણે પણ પ્રાપ્તિનો વિચાર કરવો જ છે, પણ એ પ્રાપ્તિનો વિચાર કઈ રીતે કરવો એ પ્રશ્ન આપણા મનની અંદર થાય તો સ્વામી બાપાના માર્ગદર્શન પ્રમાણે આ પ્રાપ્તિનો વિચાર કઈ રીતે કરવો એ અંગે તેમણે સમયે જે વાતો કરી છે એને કેન્દ્રમાં રાખીને હવે પછીના સત્રની અંદર આપણે પ્રાપ્તિના વિચારની રીતનો અભ્યાસ કરીશું. જય સ્વામિનારાયણ. અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્રના પ્રથમ દિને આ સત્રના પ્રેરણાદાતા એવા પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજના ચરણોમાં જ વિનંતી કરીએ કે આજના શુભ દિને આપણને તેઓના આશીર્વચનોથી લાભાન્વિત કરે. પરમ પૂજ્ય સ્વામીશ્રી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્ર ઉજવાઈ રહ્યો છે. મુહૂર્તો આપણને ગજબની પ્રાપ્તિ થઈ છે. શ્રીજી મહારાજ પોતે જ વાત કરે છે, હું મારા મહિમાને કહેવા બેસું તો એ પાર આવે નહીં. એટલે આવી તો પ્રાપ્તિ થઈ છે. હવે એ પ્રાપ્તિ જેટલું આપણે માનીએ તો એટલો આપણને લાભ થાય. કારણ કે પ્રાપ્તિને પ્રતીતિ એ પ્રાપ્તિ તો થઈ છે, પણ પ્રતીતિ આવે એટલું સુખ આવે. શ્રીજી મહારાજ પોતે જ વાત કરે છે કે હું મારા મહિમાને કહું તો એ પાર એમ નથી, તો બીજો કોણ પાર પામવા? એટલે પ્રાપ્તિ તો બહુ જ ગજબની થઈ છે, એનો પાર એમ નથી. તો આપણે બસ
જેટલી પ્રતીતિ આવે પ્રાપ્તિમાં પ્રતીતિ આવે એટલો તમે ભવ થાય. અને પ્રતીતિ આપણા જે મહારાજે આપેલા નિયમ છે એને કે દ્રઢ કહીને પાલન કરો, તો એમાંથી જ બધું આવશે. હરિભક્તો ખાસ કરીને જોડાય અને લાભ લે, કેમ કે આ અદ્ભુત મહારાજે પણ કહ્યું છે. એટલે આપણે એટલી પ્રતીતિ આવે એટલું તમારે એને પરિવર્તન થાય અને એ જ લાભ છે. તો આ બધા હરિભક્તો ખાસ કરીને જોડાય અને લાભ લે. બીજું આપને કઈ કેવું છે બાપા? આ લાભ ચૂકવો નહીં. આપણે બધી રીતે ખૂબ લાભ થશે. અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્રના આજના પ્રથમ દિને આપણે પ્રાપ્તિના વિચારની કેટલી મહત્તા છે તે સમજ્યા. પરમ પૂજ્ય સ્વામીશ્રીનો આગ્રહ જોઈને, તેમના વચનો સાંભળીને અને આવા વિદ્વદ વરિષ્ઠ સંતોનું માર્ગદર્શન મેળવીને આપણા સૌના અંતરમાં એવી ઈચ્છા સહેજે જાગૃત થાય કે હવે તો પ્રાપ્તિનો વિચાર રોજ કરવો જ છે. પણ 15 મિનિટ સુધી આ પ્રાપ્તિના વિચારમાં કરવું શું, એનું વિશેષ માર્ગદર્શન આપણે આ સત્રમાં આવનારા દિવસોમાં મેળવવાના છીએ. તો ચાલો આપણે અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્રની પ્રથમ સભાને અહીં જ વિરામ આપીએ. આપણે સૌ ધ્યેય મંત્ર અને વિદાય શ્લોક બોલીને સભાની પૂર્ણાહુતિ કરીએ. गुणातीतं गुरुं प्राप्य ब्रह्मरूपं निजात्मनः विभाव्यदासभावेन स्वामिनारायणं भजे. श्रीहरिं साक्षरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं दिव्यरूपं परं शान्तिदं मुक्तिदं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे. श्रीहरिं